નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ કે જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એના ગયા લેક્ચરની અંદર આપણે એસી પરિપથમાં પાવર ફેક્ટર એનું સૂત્ર અને એને અનુરૂપ એક ઉદાહરણ આપણે ભણ્યા હતા. છેલ્લે આપણે ઉદાહરણ 7.8 આપણે જોયું હતું. ત્યાર પછી 7.9 એ આ વર્ષે આપણા કોર્સમાંથી એને કેન્સલ કરવામાં આવ્યું છે, બરાબર. ઉદાહરણ 7.9 આપણા કોર્સમાં નથી. ઉદાહરણ 7.10 એની રકમ કંઈક આવી છે. ઉદાહરણ 7.10 એક પ્રશ્ન પૂછેલો છે સામાન્ય, અને એ પ્રશ્નના આપણે જવાબ આપવાનો છે. રકમ કંઈક આવી છે: કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. એરપોર્ટ ઉપર મેટલ ડિટેક્ટર હોય, જે કોઈ લોખંડની કે અન્ય કોઈ ધાતુની વસ્તુ કોઈ પાસે રહેલી હોય તો એ જાણી શકાય. કારણ કે રિવોલ્વર જેવી વસ્તુ પ્લેનની અંદર છે એ લઈ જવાની મનાઈ હોય, તેથી આવી વસ્તુ કોઈ ચોરી છુપેથી લઈ જતું હોય તો મેટલ ડિટેક્ટરમાંથી પસાર થાય ત્યારે પકડાઈ જાય. તેથી એક વ્યક્તિ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થાય છે. જો તેના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. માંથી પસાર થાય ને, સમજો કે આપણે બેલ્ટ પહેરેલો હોય ને, તો બેલ્ટમાં ધાતુનો સળિયો ઓલો હોય, બરાબર. તો આમાંથી પસાર થાય ને તો ટૂક 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 અવાજ આવે, બરાબર. તો એ ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આ મેટલ ડિટેક્ટર કેવા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો સુરક્ષાના કારણોસર વપરાતું આ મેટલ ડિટેક્ટર એક દરવાજો હોય, આમ એમાંથી પસાર થાય ને આપણી પાસે ધાતુની કઈક વસ્તુ હોય તો ટોટી ટોટી વાગવા માંડે, ધ્વનિ ઉત્પન્ન થાય, ચોક્કસ અવાજ ઉત્પન્ન થાય. આ મેટલ ડિટેક્ટર અનુનાદના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ જે દરવાજો છે ને, એ દરવાજો એક કોઇલ છે, ગૂંચળું છે, ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરમાંથી આપણે પસાર થતા હોય, સાથે પરિપથમાં કેપેસિટર જોડેલું હોય અને એ અનુનાદની સ્થિતિમાં હોય. ઇન્ડક્ટર અને કેપેસિટર અનુનાદની સ્થિતિમાં આપણને ખબર છે એકબીજાની અસર નાબૂદ કરે, પ્રવાહ મહત્તમ બને, ઇમ્પિડન્સ અવરોધ જેટલો જ થાય, પ્રવાહ મહત્તમ થાય. આવી સ્થિતિમાં એને ગોઠવેલ હોય. હવે કોઈ વ્યક્તિ આ દરવાજામાંથી, એટલે કે કોઇલમાંથી, દરવાજામાં કોઇલ ગૂંચળું છે, ઇન્ડક્ટર છે, એમાંથી પસાર થાય અને એની પાસે જો કોઈ ધાતુની વસ્તુ હોય તો ગૂંચળાની અંદર લોખંડ કે ધાતુની વસ્તુ આવે તો ગૂંચળાનું ઇન્ડક્ટન્સ બદલાય. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ બદલાય તો એક્સેલ બદલાય. એક્સેલ ને ઓમેગા, એક્સેલ બદલાય તો એક્સસી જેટલા ન થાય તો અનુનાદની સ્થિતિ ન રહે. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ બદલાવાથી પરિપથનો ઇમ્પિડન્સ બદલાય, પરિપથનો ઇમ્પિડન્સ બદલાવાથી પ્રવાહ બદલાઈ જાય અને અનુનાદની સ્થિતિ સિવાયનો પ્રવાહ વહે કે તરત જ ઇલેક્ટ્રોનિક સર્કિટ એવી ગોઠવેલી હોય કે ધ્વનિ ઉત્પન્ન થાય, અવાજ ઉત્પન્ન થાય, સાયરન વાગવા માંડે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ ધાતુના ટુકડા સાથે દરવાજામાંથી, એટલે કે કોઇલમાંથી પસાર થાય ત્યારે આ કોઇલ, આ ગૂંચળું, આ ઇન્ડક્ટર પોતાનું ઇન્ડક્ટન્સ બદલે છે. એલ બદલવાથી આપણને ખબર છે કે ઇન્ડક્ટરની અંદર મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ રાખો તો ઇન્ડક્ટન્સ મ્યુ ગણું થઈ જાય. એટલે ધાતુના ટુકડા સાથે અંદરથી કોઈ પસાર થાય એટલે ઇન્ડક્ટન્સ બદલાય, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ બદલાય તો ઇમ્પિડન્સ બદલાશે, ઇમ્પિડન્સ પરિપથનો બદલાય તો પ્રવાહ બદલાય, અને પરિપથમાં પ્રવાહનું મૂલ્ય બદલાવવાથી એ અનુનાદની સ્થિતિ જળવાશે નહીં, અને પરિણામે પ્રવાહ બદલાવવાથી એ અનુનાદ વગરની સ્થિતિમાં પ્રવાહ ઓછો થશે. જેવો પ્રવાહ બદલાય કે તરત જ ઇલેક્ટ્રોનિક્સ પરિપથ વડે સાયરન વાગવા માંડે. આવી વ્યવસ્થા ગોઠવેલી હોય. તેથી આ અનુનાદના સિદ્ધાંત ઉપર મેટલ ડિટેક્ટર છે કાર્ય
કરતું હોય છે। ચાલો, ત્યાર પછી આજનો મહત્વનો ટોપિક છે એલસી દોલનો। એલસી દોલનો એક ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડીએ। ચાર્જ કરેલું કેપેસિટર એને ઇન્ડક્ટર સાથે જોડવાથી તૈયાર થતા પરિપથને એલસી પરિપથ કહેવાય। સમજો કે આવું એક કેપેસિટર છે કે જેનું કેપેસિટન્સ સી છે। કેપેસિટર કે જેનું કેપેસિટન્સ સી છે એને આવા એક ઇન્ડક્ટર સાથે જોડીએ કે જેનું ઇન્ડક્ટન્સ એલ છે। કોઈ પ્રાપ્તિ સ્થાન નથી, વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન નથી। કેપેસિટર પ્રારંભમાં ચાર્જ હોય છે, એટલે ધારો કે કેપેસિટરની આ પ્લેટ પરનો વીજભાર ધન અને આ પ્લેટ પરનો ઋણ વીજભાર છે। કેપેસિટર ચાર્જ છે, એ ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડીએ તો પરિપથમાં પ્રવાહ વહેશે। વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી દોલનો કરશે। કેવી રીતે? તો કે શરૂઆતમાં કેપેસિટર ડિસ્ચાર્જ થશે, પરિણામે વીજભાર આમ વહેશે। કેપેસિટરમાં શરૂઆતમાં મહત્તમ વીજભાર હતો એટલે ઉર્જા મહત્તમ સંગ્રહાયેલી હતી। જેમ પ્રવાહ વહેશે, કેપેસિટર ડિસ્ચાર્જ થશે, એમ એની ઉર્જા ઘટતી જશે, એમ એનો વીજભાર ઓછો થતો જશે। ઇન્ડક્ટરમાંથી પ્રવાહ વહેશે, પ્રવાહનું મૂલ્ય વધતું જશે। ઇન્ડક્ટર એમાં ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થાય, કેપેસિટરમાં ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થાય। ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 Li² હોય। પ્રવાહ વધે તો ઉર્જા વધે, તેથી કેપેસિટરની ઉર્જા ઘટશે પ્રારંભમાં, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા વધશે। કેપેસિટર ખલાસ થઈ જશે ઉર્જાની દ્રષ્ટિએ, ઇન્ડક્ટર ઉર્જાથી ભરાઈ જશે। પછી અર્ધચક્ર દરમિયાન ઇન્ડક્ટર છે પ્રવાહની દિશા ઉલટાઈ જશે, ઇન્ડક્ટર છે એની ઉર્જા ઘટતી જશે, પ્રવાહ ઘટશે અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા ઘટતી જાય, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વધતી જાય। આમ કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટર પાસે, ઇન્ડક્ટરની ઉર્જા કેપેસિટર પાસે। કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થતું હોય ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થતું હોય, ઇન્ડક્ટર જ્યારે ડિસ્ચાર્જ થતું હોય ત્યારે કેપેસિટર, ઇન્ડક્ટરમાંથી ઉલટું કેપેસિટર ચાર્જ થતું હોય। આમ સમયના અર્ધચક્ર દરમિયાન સતત વારાફરતી કેપેસિટર ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય। કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી દોલનો કરે છે। આ દોલનોને એલસી દોલનો કહે છે। આ પરિપથને એલસી પરિપથ કહેવાય। આમ ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવાથી કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી દોલનો કરે છે। આ દોલનોને એલસી દોલનો કહેવાય। વિદ્યુત ભાર છે કેપેસિટર ઉપર પેલા મહત્તમ હોય, પછી ઘટતો જાય શૂન્ય થાય, ઉલટી દિશામાં વધતો જાય મહત્તમ થાય, ઘટતો જાય શૂન્ય થાય, વળી દિશા બદલાવે। એટલે કે આ પ્લેટ શરૂઆતમાં ધન ને આ ઋણ છે, ધીમે ધીમે આનો ધન વીજભાર ઘટતો જાય, આનો ઋણ વીજભાર ઘટતો જાય, એ કેપેસિટર ડિસ્ચાર્જ થાય। પછી આ પ્લેટ છે ધન વીજભાર ઘટતા ઘટતા ઋણ વીજભારિત થાય, આ ધન વીજભારિત થાય, વધતા વધતા આનો ઋણ વીજભાર ને આનો ધન વીજભાર વધતો જાય, મહત્તમ થાય, ઘટતો જાય, શૂન્ય થાય, પોલારિટી બદલાઈ જાય અને આમ નામ વધઘટ થયા રાખે। કેપેસિટર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થયા રાખે। વિદ્યુત ભાર આમ ઇન્ડક્ટર થકી દોલનો કરે, જેને એલસી દોલનો કહેવાય। ઉર્જાના દોલનો થાય। શરૂઆતમાં કેપેસિટર પાસે ઉર્જા પૂરી છે, ઇન્ડક્ટર પાસે ઉર્જા 0 છે, ધીમે ધીમે કેપેસિટરની ઉર્જા ઓછી થતી જાય, ઇન્ડક્ટરની ઉર્જા વધતી જાય। એક સમયે કેપેસિટર ઉર્જાની દ્રષ્ટિએ ખાલી થઈ જાય અને ઇન્ડક્ટર ઉર્જાથી ભરાઈ જાય। વળી પાછું ઇન્ડક્ટર છે પોતાની ઉર્જા કેપેસિટરને આપશે, કેપેસિટર ચાર્જ થશે, કેપેસિટરની ઉર્જા વધતી જશે, ઇન્ડક્ટરની ઉર્જા ઘટતી જશે। આમ ને આમ બંનેની ઉર્જા, કેપેસિટરની ઉર્જા મહત્તમ હોય ત્યારે ઇન્ડક્ટરની ન્યૂનતમ હોય,
ઇન્ડક્ટરની ઉર્જા મહત્તમ હોય ત્યારે કેપેસિટરની ઉર્જા ન્યૂનતમ હોય. આમ ને આમ સતત કેપેસિટર અને ઇન્ડક્ટર થકી ઉર્જાની આપલે થાય અને ઉર્જા છે એ મહત્તમ ન્યૂનતમ દોલનો કરતી જાય. આમ આવા દોલનો એલસી દોલનો તરીકે ઓળખાય છે. તો સૌ પ્રથમ આપણે આવા એલસી દોલનો એના માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મેળવીએ. ધારો કે કેપેસિટરની આપલેટ ધન છે, આ ઋણ છે, પરિપથમાં કોઈ એક સમયે પ્રવાહ I એ ટી સમય આ તરફ વહે છે અને શરૂઆતમાં પ્રવાહ વધશે, તેથી આ છેડો ધન ને આ છેડો ઋણ બનશે. કેપેસિટરના બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે VC છે, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ ધારો કે VL છે. બંધ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો અહીંયાથી શરૂઆત કરીએ, ઋણથી ધન છેડા તરફ VC, ધનથી ઋણ છેડા તરફ -VL હતા. અહીંયા પાછા આવો તો બરાબર 0. બંધ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો, ઋણથી ધન છેડા તરફ VC, ધનથી ઋણ છેડા તરફ -VL. પરંતુ VC એટલે કેપેસિટર પરનો વીજભાર Q હોય, કેપેસિટન્સ C હોય તો V બરાબર Q/C. તેથી VC એટલે વીજભારના છેદમાં કેપેસિટન્સ માઇનસ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે EMF L di/dt, L di/dt બરાબર 0. જ્યાં I એ વિદ્યુત પ્રવાહ છે, પરંતુ વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt, I બરાબર dq/dt. વિદ્યુત ભારના વહનનો દર પ્રવાહ, અહીં કેપેસિટર પરનો વીજભાર ઘટે છે, તેથી I બરાબર -dq/dt. તેથી આનું વિકલન કરીએ તો di/dt બરાબર -d2q/dt², di/dt બરાબર -d2q/dt². આ કિંમત અહીંયા મૂકી દઈ તો q/c -L di/dt, di/dt એટલે -d2q/dt², માઇનસ માઇનસ પ્લસ d2q/dt² બરાબર 0. આ પદને પહેલા લખું તો L d2q/dt² પ્લસ q/c બરાબર 0. L વડે ભાગી નાખીએ તો d2q/dt² પ્લસ અહીંયા L વડે ભાગ્યા એટલે L નીકળી ગયા, અહીંયા q ના છેદમાં LC બરાબર 0. આ સમીકરણ એ LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. અહીં વિદ્યુત ભાર d2q/dt² પ્લસ q/LC બરાબર 0 સમીકરણ દ્વારા એ પોતાની કિંમતને અનુસરે છે. ખરેખર આ સમીકરણ એ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ જેવું છે. આ સમીકરણ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ જેવું જ છે. y અક્ષની દિશામાં કોઈ સરળ આવર્ત ગતિ થતી હોય તો એનું વિકલ સમીકરણ આપણે આવું ભણ્યા હતા, d2y/dt² પ્લસ ω0 વર્ગ y બરાબર 0. યાદ હોય તો y દિશા માટે. x દિશા માટે d2x/dt² પ્લસ ω0x બરાબર 0. અહીંયા વિદ્યુત ભાર q, અહીંનું કામ અહીંયા y કરે છે,
અહીંયા 1/LC એનું કામ અહીંયા ઓમેગા 0 સ્ક્વેર કરે છે. અહીંયા y એ સ્થાનાંતરની કિંમત છે. સરળાવર્ત દોલનો દરમિયાન મધ્યમાન સ્થાનની આસપાસ, મધ્યમાન સ્થાનથી ઉપર, મધ્યમાન સ્થાને, મધ્યમાન સ્થાનથી નીચે, વળી મધ્યમાન સ્થાને આમ y દિશામાં સતત સરળ આવર્ત ગતિ થાય તો એ સરળ આવર્ત ગતિનું આવું સમીકરણ છે. એવી જ રીતે અહીં વિદ્યુત ભારનું વિકલ સમીકરણ એવું જ મળે. સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ વિદ્યુત ભારના વિકલ સમીકરણ જેવું જ છે. તેથી અહીં વિદ્યુત ભાર Q એ જાણે કે સ્થાનાંતરની જેમ સરળ આવર્ત દોલનો કરે છે. સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતરની કિંમત સતત બદલાતી હોય એવી જ રીતે LC પરિપથમાં વિદ્યુત ભારની કિંમત સતત બદલાય છે. એટલે કે વિદ્યુત ભાર છે એ દોલનો કરે છે. સરળ આવર્ત પ્રકારના દોલનો કરતું હોય ને એવું એનું વિકલ સમીકરણ છે. આ બંનેને સરખાવીએ તો અહીં ઓમેગા 0 વર્ગ આ બંને સમીકરણને સરખાવતા સમીકરણ 1 અને 2 આ બંને સરખાવીએ તો અહીં y નો સહગુણક ઓમેગા 0 વર્ગ, અહીં દોલનો y ના છે, અહીં વીજભારના છે. અહીં y નો સહગુણક ઓમેગા 0 વર્ગ, અહીં વીજભારનો સહગુણક 1/LC. તેથી ઓમેગા 0 વર્ગ બરાબર 1/LC. તેથી ઓમેગા 0 બરાબર 1 વર્ગમૂળમાં LC. LC દોલનોની કોણીય આવૃત્તિ છે. LC દોલનોની કોણીય આવૃત્તિ છે. ઓમેગા 0 બરાબર 1 વર્ગમૂળમાં LC. જે LCR-AC શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ જેવું જ સૂત્ર છે. આમ LC પરિપથ માટે ઇન્ડક્ટર ને કેપેસિટર વચ્ચે વિદ્યુત ભાર સતત દોલનો કરે તો આવી સ્થિતિમાં આ LC દોલનોની કોણીય આવૃત્તિ આટલી છે. LC દોલનોની કોણીય આવૃત્તિ છે જે અનુનાદીય આવૃત્તિ જેવું જ સૂત્ર છે. LCR-AC શ્રેણી પરિપથમાં અનુનાદ થાય ત્યારે આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1 વર્ગમૂળમાં LC એવી જ આવૃત્તિ હતી. તેથી એના જેવી જ આ આવૃત્તિ છે. આ LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ અને આ LC દોલનોની આવૃત્તિ છે. આવૃત્તિ ઇન્ડક્ટર અને કેપેસિટર એના કેપેસિટન્સ એના મૂલ્ય કેટલા છે એના ઉપર આધાર રાખે છે. હવે આ વિકલ સમીકરણ એનો ઉકેલ મેળવીએ. વિકલ સમીકરણ એનો ઉકેલ. ધારો કે પરિપથમાં વીજભાર અહીં સરળ આવર્ત ગતિ જેવા દોલનો કરે છે. સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણનો ઉકેલ શું? તો કે y બરાબર આ સમીકરણ માટે y બરાબર a cos ઓમેગા t પ્લસ phi પ્રકારનો ઉકેલ હોય જ્યાં એ કંપ વિસ્તાર છે, સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય. તો જેમ આનો ઉકેલ આવા પ્રકારનો હોય તો આનો ઉકેલ આની જેમ જ y નું કામ અહીં q કરે છે. તેથી ઉકેલ ધારો કે q બરાબર અહીં a કંપ વિસ્તાર સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય તો અહીં વીજભારનું મહત્તમ મૂલ્ય qm cos ઓમેગા t પ્લસ phi મુજબ બદલાય છે. ઉકેલ ધારો કે આટલો છે. ધારો કે આ સમીકરણ 3 એ ઉકેલ છે. તો અહીં phi અને qm ઉકેલના અચળાંકો છે. આ phi અને qm મહત્તમ વીજભાર. phi કેટલા તે મેળવી. તો ધારો કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ છે. t બરાબર 0 સમયે પ્રારંભમાં કેપેસિટર ચાર્જ છે. તેથી q બરાબર qm છે. તેથી q ની જગ્યાએ qm બરાબર અહીંયા qm cos t ની જગ્યાએ 0 તો પહેલું પદ 0 થઈ જાય. 0 પ્લસ phi એટલે phi. 0 સમયે પ્રારંભમાં કેપેસિટર ફુલ્લી ચાર્જ છે એટલે વીજભાર મહત્તમ છે. q બરાબર qm છે. તો q ની જગ્યાએ qm cos ઓમેગા t પ્લસ phi માં t 0 તેથી cos phi. qm qm કેન્સલ તો cos phi બરાબર 1.
तो फाई बराबर शू थाय 0। फाई बराबर 0 अहींया मूकी दो तो हवे क्यू बराबर क्यूएम cos ओमेगा टी, क्यू बराबर क्यूएम cos ओमेगा टी। हाँ, समीकरण माटे उकेल छे। तेथी परिपथमां विद्युत भार आ समीकरण अनुसार बदलातो हशे। परिपथमां आ समीकरण मुजब क्यू बराबर क्यूएम cos ओमेगा टी मुजब वीजभार बदलाय तो प्रवाह पण बदलातो हशे। तो प्रवाह I बराबर माइनस dq बाय dt, विद्युत प्रवाह I बराबर माइनस dq बाय dt, તેથી I बराबर माइनस d बाय dt ऑफ વીજભારની કિંમત અહીંયા મૂકી દે આ કેટલી કે qm cos ઓમેગા t, તો I બરાબર માઇનસ qmm નમ cos નું વિકલન માઇનસ sin, તેથી માઇનસ માઇનસ પ્લસ sin ઓમેગા t, t ના સહગુણક ઓમેગા વડે ગુણવાના। તેથી પ્રવાહ I બરાબર આને Im કહી દઉં, Im sin ઓમેગા t મુજબ બદલાય છે, જ્યાં Im એટલે qm ઓમેગા। તેથી LC પરિપથમાં પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t મુજબ અને વીજભાર Q બરાબર qm cos ઓમેગા t મુજબ બદલાય છે। અહીં આ વિધેય cos છે, આ sin છે, તેથી LC પરિપથમાં પ્રવાહ અને વિદ્યુતભાર વચ્ચે કડા તફાવત π/2 રેડિયન હોય। Q અને I આ બંને વચ્ચે કડા તફાવત π/2 રેડિયન હોય છે। તેથી LC પરિપથમાં Q અને I વચ્ચે કડા તફાવત એક સાઇન વિધેય અનુસાર બદલાય, કોસ વિધેય અનુસાર ને બીજું સાઇન વિધેય અનુસાર। સાઇન અને કોસ વિધેય માટે કડા તફાવત કેટલો હોય? π/2 રેડિયન, કારણ કે એકની કિંમત મહત્તમ થાય તો બીજો શૂન્ય હોય, એકની કિંમત શૂન્ય હોય તો બીજું મહત્તમ હોય। તેથી LC પરિપથમાં Q અને I વચ્ચે કડા તફાવત π/2 રેડિયન હોય છે। વીજભાર જ્યારે 0 ત્યારે પ્રવાહ મહત્તમ, વીજભાર જ્યારે મહત્તમ ત્યારે પ્રવાહ 0 હોય। તેથી Q અને I કેટલા હશે? હવે પરિપથમાં વીજભાર આ રીતે બદલાય તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમય સાથે બદલાય। પરિપથમાં ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ આ રીતે બદલાય તો ઇન્ડક્ટરમાંથી પ્રવાહ બદલાય તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા બદલાય। કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા સમય સાથે સતત બદલાય છે। આ ઉર્જાની આપલે દરમિયાન વિદ્યુતભાર દોલનો કરે છે, બરાબર। ખાલી એવો પ્રશ્ન પૂછાય કે LC દોલનો એટલે શું અને વિદ્યુતભારનું વિકલ સમીકરણ મેળવો LC દોલનો માટે, તો LC દોલનો કોને કહેવાય એ લખી અને ખાલી વિકલ સમીકરણ મેળવવાનું, બરાબર। અહીંયા સુધી આ વિકલ સમીકરણને સરળાવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવો એમ કહીએ તો LC દોલનોનું વિકલ સમીકરણ લખવાનું, સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ લખવાનું, બંનેને સરખાવવાના અને LC દોલનોની આવૃત્તિ એનું સૂત્ર મેળવવાનું, બરાબર। એમ પૂછે કે LC દોલનો માટે વિકલ સમીકરણ લખી અને એનો ઉકેલ મેળવો, તો LC દોલનો માટે વિકલ સમીકરણ લખવાનું d2q/dt² પ્લસ q ના છેદમાં LC બરાબર 0 એ LC દોલનો માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ છે અને એનો ઉકેલ Q અને I બંને મેળવવાના ઉકેલ, બરાબર। હવે વાત કરીએ LC દોલનોમાં ઉર્જાની, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર q²/2c મુજબ બદલાય। તો કેપેસિટરમાં સતત Q બરાબર qm cos ઓમેગા t મૂકીએ તો cos² મુજબ સતત ઉર્જા બદલાશે। જ્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 Li² મુજબ બદલાય। અહીં I બરાબર Im sin ઓમેગા t મૂકી દે તો sin²
ઓમેગા ટી મુજબ સમય સાથે ઉર્જા બદલાશે. આમ ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેમાં ઉર્જા સમય સાથે સતત બદલાતી જાય. ઇન્ડક્ટર અને કેપેસિટર એની ઉર્જા સતત કેપેસિટર પાસેથી ઇન્ડક્ટર પાસે, ઇન્ડક્ટર પાસેથી કેપેસિટર પાસે જાય. એટલે કે અહીંયા ઇન્ડક્ટર અને કેપેસિટર આ બંને ઉર્જાની સતત આપ-લે કરી અને ઉર્જાની કિંમત સતત બદલે છે, એટલે કે ઉર્જાના દોલનો કરે છે. શરૂઆતમાં ધારો કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે, આકૃતિથી સમજીએ. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે તો એની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદર ઉર્જા સંગ્રહાયેલી હોય. ઇન્ડક્ટર ખાલી છે તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા UE કહું, ઇન્ડક્ટરમાં ઉર્જા UB કહું. તો અહીંયા UE મહત્તમ હશે શરૂઆતમાં અને UB 0 હશે. UB 0 હશે. આ કેપેસિટર છે કે જે ઉર્જાથી ભરેલું છે, સંપૂર્ણ ચાર્જ છે, એટલે એની ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, વિદ્યુત ઉર્જા એ મહત્તમ છે, જ્યારે ચુંબકીય ઉર્જા 0 છે. જેમ જેમ સમય પસાર થશે એમ પરિપથમાં પ્રવાહ રહેશે. બીજી આકૃતિમાં દર્શાવ. પ્રવાહ આમ વહેશે. હવે કેપેસિટર થોડુંક ડિસ્ચાર્જ થયું હશે એટલે એનો વીજભાર પહેલા જેટલો નહીં, ઓછો હશે. તેથી કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે પણ પહેલા જેટલું નહીં, ઓછું. ઇન્ડક્ટરમાં પહેલા પ્રવાહ નહોતો વહેતો, હવે પ્રવાહ વહે છે. એટલે ઇન્ડક્ટરમાંથી આમ પ્રવાહ વહેવાથી એના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા કેટલીક પસાર થતી હશે. એટલે હવે કઈક ઉર્જા વિદ્યુત ક્ષેત્ર પાસે, થોડીક ઉર્જા ચુંબકીય ક્ષેત્ર પાસે છે. તેથી UE 0 નથી, મહત્તમ નથી. UB 0 નથી, મહત્તમ નથી. T/8 સમયે અડધી ઉર્જા કેપેસિટર પાસે હોય અને અડધી ઉર્જા ઇન્ડક્ટર પાસે. તેથી બંને ઉર્જાની દ્રષ્ટિએ અડધા અડધા છે. પહેલા કેપેસિટર ભરેલું હતું, ઇન્ડક્ટર ઉર્જાથી ખાલી હતું. કેપેસિટરે ઉર્જા પોતાની થોડીક ઇન્ડક્ટરને અડધી આપી છે. તેથી કેપેસિટર ને ઇન્ડક્ટર બંને ઉર્જા ધરાવે છે પણ સંપૂર્ણ મહત્તમ નહીં. બરાબર. આમ થતા થતા હજી એમ પ્રવાહ વહેતા વહેતા આ કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય અને બધી જ ઉર્જા કેને આવી જાય? ઇન્ડક્ટરને. તેથી આ સ્થિતિમાં કેપેસિટર તટસ્થ થઈ જાય અને ઇન્ડક્ટર છે એ સંપૂર્ણ ઉર્જા ધરાવતું હોય. તેથી ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર, એની ક્ષેત્ર રેખા મહત્તમ થઈ જાય. કેપેસિટર ઉર્જાની દ્રષ્ટિએ ખાલી થઈ ગયું, પ્રવાહ આમ વહે છે. બે પ્લેટ આના પરનો ધન વીજભાર હતો એટલો ચાલ્યો ગયો તો એ તટસ્થ થઈ ગઈ. તેથી કેપેસિટર ઉર્જાની દ્રષ્ટિએ ખાલી છે તો UE બરાબર 0 અને UB બરાબર મહત્તમ. UB મહત્તમ થાય. બરાબર. કેપેસિટર પાસે જે કાંઈ પણ ઉર્જા હતી બધી જ એને ઇન્ડક્ટરને આપી દીધી. કેપેસિટર ખાલી થઈ ગયું. વળી કેપેસિટર છે એ ઇન્ડક્ટર પાસેથી ઉર્જા મેળવશે. આમનામ પ્રવાહ વહેતો રહેશે તો પ્રવાહના આમનામ વહેવાના કારણે આ ઉપરની પ્લેટ જાજો ધન વીજભાર હતો, ઘટો, તટસ્થ થઈ. હજી ધન વીજભાર ચાલ્યો જાય તો ઉપરની પ્લેટ ઋણ બનશે, નીચેની પ્લેટ ધન વીજભારિત થશે. પોલારિટી ઉલટાઈ જશે. થોડોક વીજભાર મેળવશે એટલે ઇન્ડક્ટર ઉર્જાની દ્રષ્ટિએ અડધું થશે, ખાલી થશે થોડું. તેથી આ સ્થિતિમાં પણ UE is not equal to 0 અને UB પણ not equal to 0. અને છેવટે કેપેસિટર છે એ સંપૂર્ણ ચાર્જ થઈ જશે. આ છેડો પ્લેટ ઋણ ને આ પ્લેટ ધન એ સંપૂર્ણપણે, અહીંયા આમ ઓછું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા જાજુ વિદ્યુત ક્ષેત્ર છે અને ઇન્ડક્ટર ખાલી.
તેથી આ સ્થિતિમાં યુઈ મેક્સિમમ મહત્તમ અને યુબી 0 થાય. આ ટી બરાબર 0 સમય છે. આ અડધો આવર્તકાળ ટી બરાબર T/2 સમય છે. આ એના અલગ અલગ ભાગ છે. આ T/8, T/4, 3T/8 અને 4T/8 એટલે T/2. આ ટી બરાબર 0 સમય, આ ટી બરાબર T/8 સમય, બે અડધી અડધી ઉર્જા. આ ટી બરાબર 2T/8 સમય એટલે કે T/4 સમય, બરાબર. આ ટી બરાબર 3T/4 સમય અને આ ટી બરાબર 3T/8 સમય અને આ 4T/8 એટલે T/2 સમય છે. આને સ્પ્રિંગના દોલનો સાથે સરખાવીએ તો શરૂઆતમાં સમજો કે સ્પ્રિંગ છે એ ખેંચાયેલી અવસ્થામાં છે. સમજો કે અહીંયા x બરાબર, ધારો કે અહીંયા x બરાબર 0 છે અને સ્પ્રિંગને આમ ખેંચેલી છે, મહત્તમ સ્થાનાંતર x થી ખેંચેલી છે. તો નાનકડી સ્પ્રિંગ દોરું આ રીતે. આમ સમજો કે સ્પ્રિંગ છે એ ખેંચાયેલી છે. આ એની સ્થિતિ છે, x જેટલી સ્પ્રિંગ ખેંચેલી છે, બરાબર, પહેલી સ્થિતિમાં. પછી અહીંયાથી મૂકી દો તો કેપેસિટર, આ સ્પ્રિંગ છે એનું સ્થાનાંતર ઘટશે. તેથી બીજી સ્થિતિમાં મહત્તમથી સ્થાનાંતર થોડુંક ઓછું થયું હશે. પછી ત્રીજી સ્થિતિમાં x બરાબર 0 પાસે જ સ્થાનાંતર થઈ જશે. અહીંયા x બરાબર 0 અને અહીંયા x હતું. અહીંયા x થી અહીંયા x બરાબર 0 અને x કરતા ઓછું અને અહીંયા x બરાબર 0 પાસે, એટલે કે સ્પ્રિંગ જે ખેંચેલી હતી એને પોતાની ઉર્જા સંપૂર્ણ ખાલી કરી નાખીને સ્પ્રિંગને આપી દીધી. હજી સ્પ્રિંગ આગળ જતા દબાશે. તેથી આગળની સ્થિતિમાં સ્પ્રિંગ છે એ આમ દબાશે કે જેમાં x બરાબર 0 થી ઋણ દિશામાં ઉલટું સ્થાનાંતર હશે અને છેવટે એ સ્પ્રિંગ સંપૂર્ણ સંકોચાયેલી હશે. x બરાબર 0 પાસેથી સંપૂર્ણ સંકોચાયેલી હશે. આ મહત્તમ ખેંચાણ હતું x જેટલું, તો અહીંયા x જેટલું મહત્તમ સંકોચન હશે. આ સ્પ્રિંગ સંપૂર્ણ ખેંચાયેલી, ઓછી ખેંચાયેલી, મધ્યમાન સ્થાને દબાયેલી, મહત્તમ દબાયેલી. આ સ્પ્રિંગના દોલનનો એક દોલનનો અડધો ભાગ છે મહત્તમ ખેંચાયેલી થી મહત્તમ દબાયેલી, વળી મહત્તમ દબાયેલી થી ખેંચાયેલી, વળી સ્થિતિ પાછી જ આવશે. આ જ રીતે જેમ સ્પ્રિંગમાં દોલનો થાય છે, સરળાવર્ત દોલનો થાય, એવી જ રીતે વિદ્યુત ભાર અહીંયા મહત્તમ ઘટે છે, શૂન્ય થઈ જાય પ્લેટ પરનો, ઉલટી દિશામાં વધે છે, મહત્તમ થાય છે, વળી ઘટે, ઉલટી દિશા ઉલટાવે. આના કિંમતો છે એનું પુનરાવર્તન કર્યા રાખે. આમ ઉર્જા એ કોસ વર્ગ અને સાઇન વર્ગ વિધેય અનુસાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા એ બદલાય છે. તો આ રીતે વિદ્યુત ભાર છે એ દોલનો સતત કરે છે. આ એલસી દોલનો માટે આપણે વિદ્યુતીય રાશિ અને યાંત્રિક રાશિ એની સરખામણી ને આવતા લેક્ચરમાં કરશું. બરાબર, સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર, આજની આ થિયરી વ્યવસ્થિત તૈયાર કરજો. અગત્યનો પ્રશ્ન છે. એલસી દોલનો, એનું વિકલ સમીકરણ, એની કોણીય આવૃત્તિ, એનો ઉકેલ મેળવો અને એની ઉર્જાઓ મેળવો. બરાબર, એની સમજૂતી આપો. આવા પ્રશ્ન પૂછાઈ શકે. વિદ્યુત ભાર, વિદ્યુત રાશિ અને યંત્રશાસ્ત્રની યાંત્રિક રાશિ એની સરખામણી એક બાકી છે, એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર, સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.